શું આ ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગમાં ભગવાન નામની સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દો અને નાનું એવું પ્યારું કમેન્ટ લખી દો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મેડમ ને યંશુભાઈ ગયા છે અમારી ભત્રીજીના ઘરે. વેકેશન છે તો રોકાવા. તો આપણે સાંજે એમને થોડી ઘણી વસ્તુ આપવા જવાની છે, તો તમને પણ સાથે લઈ જઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. મોર્નિંગનું બ્રેકફાસ્ટ થઈ ગયું છે, હવે જઈ રહ્યા છીએ આપણે ઓફિસ. તો જોડાયેલા રહેજો. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે બપોરના 1 અને લંચનો ટાઈમ થઈ ગયો છે. તો લંચ તો હમણાં ભાઈને ત્યાં લેવાનું થશે આપણે. તો ચાલો લંચ લઈ લઈએ, પછી મળું તમને પાછો જલ્દીથી. ચકાચક લંચ લઈ લીધું છે. ભાભીને જ્યાં જમવાનું હોય એટલે A1 જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. મેડમ કરતાં ભાભીના હાથનો ટેસ્ટ જોરદાર, જેવું હોય એવું. ભાઈ મેડમ જોશે તો એમને થશે કે આવડો આ એના ભાભીના રસોઈની વખાણ કરે, પણ જેવું હોય એવું કહીએ ને આપણે. તો ભાભીને ત્યાં ગમે ત્યારે જમવાનું હોય, આઈટમો પણ એટલી બધી બનાવે અમારી માટે અને ટેસ્ટ પણ બેસ્ટ હોય. તો જમવાની તો મજા આવી આજે. ને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો મળું તમને પાછો જલ્દીથી. આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે સાંજના 8. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. મેડમને તો છે નહીં અહીંયા, તો ભાભી સારું સારું બનાવીને આપવાના છે. જઈશું આપણે ડિનર લેવા માટે. અને યંશુભાઈ પણ મેડમની સાથે ત્યાં ધમાલ મસ્તી કરતા હશે. તો થોડી વાર પછી આપણે ત્યાં જવાનું છે તમારી બધાની સાથે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ગાઈઝ જમી લીધું છે. ચકાચક સેવ ટમેટાનું શાક, ભાખરી હતી જોરદાર, જીરા અને તલવાળી મસ્ત ક્રન્ચી ભાખરી, ચેવડો, ચકાચક વેફર બધું હતું. તો આવી ગઈ મજા. ઇન શોર્ટ જમવાની આવી ગઈ મજા. અને હવે ટાઈમ છે મેડમ અને યંશુ પાસે જવાનો. તો એમની માટે નાસ્તો લેવાનો છે, તો પહેલાં નાસ્તો લઈ લઈએ અને કંઈક મેડમના કપડાં પણ લઈને જવાનું છે. તો મળું છું તમને પાછો જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. છીએ હવે યંશુભાઈ પાસે. યંશુભાઈ અને મેડમ ભત્રીજીને ત્યાં છે ત્યાં. તો એની પહેલાં મેડમ માટે લઈ આવ્યા છીએ બોટમ એન્ડ ટોપ. મારી પસંદથી હું લાવ્યો છું. મેડમને પસંદ આવે ના આવે જોઈ લઈએ. આ બંને ત્રણેય છે બોટમ, આ છે ટોપ. એક કલર મેચિંગ કરીને લાવ્યા છીએ આવી રીતે. તો 5 ટોપ છે, 3 બોટમ છે. અને યંશુભાઈને મેડમ માટે સ્પેશિયલ છે નાસ્તો. તો ખાખરા છે મેડમ માટે, ચવાણું ને ચેવડો. બાકી બધું જે દેખાય મેગી ને બિસ્કિટ ને કપકેક, આ બધું છે યંશુભાઈ માટે. તો ચાલો હવે નીકળીએ ત્યાં જવા માટે. કોલ આવી ગયો છે એમનો ભત્રીજીનો. તો નીકળીએ અને મળું છું તમને પાછું બહુ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ઘરે જો યંશુભાઈને મોજ છે. હે યંશુભાઈ, શું કર્યું તમે આજે આખો દિવસ અહીંયા? હે ટીવી. બધાને પ્રણામ કહી દો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાથે પ્રણામ. તો બધા કેમ છો? મજામાં? હા મેડમજી, જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ, સીતારામ. ચાલો મેડમ, બધાને મેડમે સીતારામ કીધા છે. બધા સીતારામ કમેન્ટમાં જરૂરથી લખી દો. અને ગલગોટા જેવા છે જો મોજમાં. નાસ્તા પાણી સાથે ભાઈ. હા, ટેટીની રિક્વાયરમેન્ટ હતી મેડમની. સાથે તરબૂચ અને ચીકુ. જમાવટ છે હમણાં, મેડમની જમાવટ છે. હે હવે જ્યુસ કરીને પીજો ને, બરાબર છે ને? જ્યુસ કરીને પીજો ને. નેટફ્લિક્સ છે આમાં, ઇન્ટરનેટ છે, યુટ્યુબ છે, એટલે ભાઈ સાહેબને બધું જમાવટ છે હમણાં. અહીંયાથી હલશે નહીં જેમ તેમ તો, હે ને?
મોજ છે ને અંશુભાઈની હે ભાઈનું આવું જ કામકાજ છે. ચાલો તો હવે જો જે અહીંયા ચાલ લઈને આવ્યો છે એની છે ને જો વાહ જો અમારા ભત્રીજીનું મંદિર છે આ જોરદાર. નાસ્તો ખોલીને બેસી ગયા છે ભાઈ. આમ જો એ કપ કેક એની ફેવરેટ હો. કપ કેકમાં ભાઈ ડિસ્કો કરવા મળ્યા હે છે ને. પણ યંશુભાઈએ એમ કીધું કે નાસ્તો નહોતો લાવવાનો એટલે યંશુભાઈ નાસ્તો નહીં કરે બરાબર. તો કેમ વાત છે હે? હા તો પણ તું નહીં કરતો ભલે ને તે ના ન પાડી હોય. ટેટી નહીં ખાન તું તરબૂચ તરબૂચ ને એ નહીં ખાવાનું ને. કોલેજ જન ભેળ હે શેનું તરબૂચનું એ જ્યુસ બ્યુસનું એ જ્યુસ બ્યુસ ન હોય ખાઈ લેવાનું એમને. મેડમ આરામ કરવા લઈ ગયા છે. છાવા મૂવી ચાલી રહ્યું છે છત્રપતિ સંભાજી નેટફ્લિક્સમાં. કયું તમારું ફેવરેટ છે આમાંથી હે? કપકેક સૌથી વધારે કપકેક પછી મેગી ઓહો પછી બિસ્કિટ સોયા સ્ટિક ખાખરા. ખાખરા છે ને મેડમે સ્પેશિયલ મંગાવ્યા હતા ખાખરા અને ટેટી. કયા ખાખરા સ્પેશિયલ? પાણીપુરી ખાખરા પિઝા ખાખરા બધા અલગ અલગ ફ્લેવરમાં ખાખરા છે. ચાટ મસાલા બરાબર. બધા અલગ અલગ ખાખરા છે અલગ અલગ ફ્લેવરમાં. ये मीठा ये तीखा मतलब तीखा नहीं है थोड़ा सा मीठा भी है. तीखा और मीठा दोनों है. तो इसमें से मैं बिस्किट और कप के लेके जाऊंगा. ये भेल और ये सब तुम्हारा ठीक. ચાલો જોઈએ ને ભાઈ મોઢું કેવું મોટું થઈ ગયું છે. હવે વાગી ગયા છે કેટલા વાગી ગયા છે 11 વાગી ગયા છે. તો હવે નીકળીએ આપણે ઘર તરફ જવા માટે. હું તમને પાછો જલ્દી ગયા છીએ ઘરે. વાગી ગયા છે રાતના 12 અને રાખીએ છીએ આજના માટે આટલું જ. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ બિલકુલ કરી દેજો. અને બેલ નોટિફિકેશન ઓન પણ કરી દેજો જેથી કરીને અમારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી સુધી પહોંચી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે ધમાકેદાર બ્લોગ સાથે. તો જય શ્રી રામ, જય માતાજી. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.